નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, જ્યારે તમે તમારી પોતાની આંખોથી જુઓ છો, મિત્રો, તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો। આશ્ચર્ય થાય છે કે શું આપણે સપના જોતા હોઈએ છીએ। હા મિત્રો, આવી અચાનક દૈવી શક્તિ અચાનક ઘરે આવવું એ તમારું ભાગ્ય છે। મિત્રો, કોઈ અદ્ભુત વ્યક્તિ તરફથી ચમત્કાર થાય છે, કોઈ કામ નથી। હા મિત્રો, હવે આ દૈવી છે શક્તિ તમારા માટે દયાળુ બની શકે। મિત્રો, તમને 4 મોટા સારા સમાચાર આપવા જઈ રહ્યા છીએ, જે તે મિત્રો કે સારા સમાચાર તમારું ભાગ્ય બદલી નાખશે। હા મિત્રો, આ સારા સમાચાર જોયા પછી આ દૈવી શક્તિ તમારી આંખોમાં આંસુ લાવશે। એટલા પૈસા આપીશ કે મિત્રો, 7 ચોપડી તમે બેસીને તમારા આખા પરિવારને મળી શકશો નહીં। આ ખુશખબર, આ ચમત્કારિક વસ્તુ જીવનભર ચાલે છે। આવનારા 24 થી 48 કલાકમાં મિત્રોને યાદ કરશે। રાત અને રાતના કલાકમાં તમારું ભાગ્ય, તેનાથી તમારી કુંડળીના ગ્રહો બદલાશે। મહાન યોગ અથવા દૈવી શક્તિએ તે શક્ય બનાવ્યું। મિત્રો, તમારું ઘર સંપત્તિથી ભરાઈ જશે। મિત્રો, એવો રાજયોગ સર્જાયો છે કે મિત્રો, હવે સફળતા તમારા દ્વારે છે, પણ હવે તમારા ભાગ્યમાં મોટું તોફાન આવશે, મારી નાખશે। અને જેઓ ઈર્ષાળુ દુશ્મનો છે, આ જોઈને તમે બળીને રાખ થઈ જશો। હા મિત્રો, 200 વર્ષ પછી કળિયુગમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે। મિત્રો, જો કોઈ ઘટના બને તો અમને જણાવો। તે થવા દો જો વિશ્વ શક્તિ જે તમને સંકેત આપે છે, જેઓ ચમત્કાર આપશે। મિત્રો, આ બરાબર છે, રહસ્ય રહેવા દો અને હવે ગમે તે સંકેત આપો તેને તમારા જીવનમાં અને આવનારા 24 કલાકમાં અજમાવી જુઓ। કલાકની અંદર આવી કોઈ ભૂલ ન કરો જે મિત્રો કે દિવ્ય શક્તિ ગુસ્સે થાય છે। હા મિત્રો, ચાલો તમને આ બધું કહીએ। સિદ્ધિ વિશાનો ચમત્કાર, દરેકનું નસીબ ભગવાન તેમને પસંદ કરે છે જે તેમને અને મિત્રોને લાયક છે, તે તમે છો। આજના સમાચારમાં તમે પ્રથમ વ્યક્તિ છો। તો મિત્રો, વિડિયો શરૂઆતથી અંત સુધી અને ચોક્કસ જુઓ, તેને એકલા જુઓ, કારણ કે મિત્રો, એક એવો વિડિયો છે જે તમારું નસીબ પણ બદલી નાખશે। મિત્રો, માતા રાણીની વાત સાચી છે। આજનો આ વિડિયો ભક્તો જોઈ રહ્યા છે। મિત્રો, વિડિયોને એક સરસ લાઇક કરજો, કૃપા કરીને ટિપ્પણી બોક્સમાં અને નિષ્ઠાપૂર્વક કરો। કૃપા કરીને જય માં લક્ષ્મી, જય માં કાલી લખો। મિત્રો, આવનારી 24 તારીખે દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવે, કલાકોમાં ઇતિહાસમાં સૌથી મોટો સારા સમાચાર આપશે। હા મિત્રો, જેની ખુશી તમે અત્યાર સુધી જેની ઝંખના કરતા હતા, તે તમને મળી ગયું। તમે તમારા પૈસાથી મેળવ્યું એટલું સુખ હું મેળવી શક્યો નથી। તમને જે જોઈએ છે તે મળશે, ભલે તેની કિંમત લાખો અને કરોડોમાં હોય। જો તમારા પર રૂનું દેવું હોય તો પણ ઉતરી જશે, તો પણ પ્રેમ લગ્ન કરવા માંગે છે। જો બાળકનો જન્મ ન થતો હોય તો બાળક તમને તમારી પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાનું સુખ મળશે। અને સૌથી મોટી વાત એ છે કે તમે એવા જ હશો। 7 જન્મો બેસીને પૈસા કેવી રીતે મેળવશો? જો તમે ખાશો તો પણ તમારી પાસે પૈસા નહીં ચાલે। જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે તમારે આ કરવું પડશે। જ્યારે તમે બહાર જાઓ છો ત્યારે એકવાર તમારા પગ નીચે આ નાનું હોય છે વસ્તુ અને થોડો મંત્રનો ભૂકો, તેનો ઉચ્ચાર પણ કરો અને પછી તમે સીધા તમારા કામ પર જાઓ અને પછી જુઓ શું તેમને જોયા પછી તમારી સાથે ચમત્કારો થશે। મારી આંખો પર વિશ્વાસ કરી શકતો નથી। તમારું જીવન 100% નહીં પણ 1000% બદલાશે। તમે જે ઈચ્છો છો તે જશે, તમે બધું પ્રાપ્ત કરશો અને તે પણ તમારું અમારી આંખો સામે થોડા દિવસોમાં। પ્રિય મિત્રો, થોડા જ દિવસોમાં તમારું જીવન આ પ્રકારનું થઈ જશે। તે તમારી આંખો પર વિશ્વાસ કરવાની રીતને બદલશે। તે થશે નહીં। તે થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તે એકદમ સાચો છે। મિત્રો, મારો વિશ્વાસ કરો કે આપણા હિન્દુ ધર્મમાં, આપણા વેદ પુરાણોમાં આવા અદ્ભુત અને અત્યંત છે ગુપ્ત અને શક્તિશાળી માહિતી આપવામાં આવી છે, જેના વિશે જો કોઈ સમજે તો અને જો તમે વસ્તુઓના ઉપયોગ વિશે જાણતા હોવ તો તે તેના જીવનમાં જે ઈચ્છે છે, જો તમને
મળી જાય તો હવે તમારા મનમાં આ પ્રશ્ન પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જે આવું છે શક્તિશાળી છે અને તમે તેના વિશે જાણો છો જો નહીં તો ચિંતા કરશો નહીં, અમે તમને આમાં મદદ કરીશું. ચીઝ વિશે વધુ વિગતવાર પ્રિય મિત્ર, અમે તમને અગાઉ પણ જણાવીશું. આવા અદ્ભુત અને ખૂબ જ શક્તિશાળી માહિતી આપવામાં આવી છે અને ઘણા લોકો પાસે છે. માહિતીનો ઉપયોગ કરીને તમારું જીવન બહેતર બનાવો. બદલો લેવાયો છે. હવે આ વિડિયો પર તમારો વારો છે. તેનો અર્થ એ છે કે ભગવાન અને માતા આવ્યા છે. રાણી પોતે તને અહીં લાવ્યા છે અને તે તમે આ વસ્તુઓનું મહત્વ સમજવા માંગો છો. તમારા જીવનને બદલવા માટે આને સમજો અને તેનો ઉપયોગ કરો. હા મિત્રો, હવે તેને તમારું જીવન બદલવા દો. આ ફેરફાર ચોક્કસપણે 100% આવશે, પરંતુ તો તમારે ધીરજ સાથે આ વિડિયો પૂરો કરવો પડશે. મિત્રાને આવા વિડિયો બનાવતા જોવા છે મારે ખૂબ મહેનત કરવી પડશે અને ખૂબ જ સચોટ અને શક્તિશાળી માહિતી કે જે પસંદ કરવા અને તમારી પાસે લાવવા માટે પ્રમાણિત. હવે અમારે તમારા માટે ખૂબ મહેનત કરવી પડશે. જો તમે ઓછામાં ઓછા સાથે વિડિયો હોય, જો આપણે તેને જોઈ શકીએ તો જ પરિવર્તન આવશે. જો તમે વિડિયો ન જોતા હોય તો ઉતાવળ કરો. હું આગળ જઈશ અને વિડિયો હોડીશ તો તમારું નુકસાન ચોક્કસ અમારું થશે, મહેનત પણ વ્યર્થ જશે અને મોટા ભાગની તમે ભારે પરિણામો ભોગવશો, કારણ કે તમારા જીવનમાં બીજું કંઈ નથી. આ વિડિયોમાં અમે તમને આ રીતે બદલીશું એવા રહસ્યો કહેશે કે સાંભળ્યા પછી તમારી આંખો પહોળી રહેશે. આજના આ સમય વગર ચાલો ખૂબ જ માહિતીપ્રદ વિડિયોથી શરૂઆત, પરંતુ તે પહેલાં અમે તમને ઈચ્છીએ છીએ માતા રાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. કોમેન્ટમાં એક વાર નહીં પણ 3 વાર જય લખો. માં કાલી કૃપા કરો. મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમે દરેકને કંઈક મહત્વપૂર્ણ કહેવા માંગુ છું કે અમારી પાસે તમારા બધા માટે સારી માહિતી છે, માટે દિવસરાત ખૂબ મહેનત કરો. અમે તમારા બધાની તપાસ કરવા માટે ખૂબ જ ખુશ છીએ. સારી માહિતી લાવે છે જે તે તમારા બધા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું થાય છે અને મિત્રો, આ બધા માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમને કંઈ જોઈતું નથી, બસ આટલું જ જોઈએ છે. તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલમાં જોડાઓ, જેમાં તમને એક પૈસો પણ ખર્ચશે નહીં. તે બધું અમારું છે. હાથ જોડીને પ્રાર્થના હોય તો વિનંતી છે, કૃપા કરીને અમારી ભાવના અને અમારી ચેનલને સમજો. જો તમે સબસ્ક્રાઇબ કરશો તો મિત્રો, આગામી 24 કલાકમાં એક ખૂબ જ સારા સમાચાર મેં સાંભળ્યું છે કે અમે તમને આ વચન આપ્યું છે અને તે જ સમયે તમારી પાસે ખૂબ શક્તિશાળી છે. અમે તમને એવા ઉપાયો પણ જણાવીશું જે તમારા જીવનના દરેક પાસામાં મદદ કરશે. પીડાય છે અને તે ક્યારેય કાપશે નહીં. આ ત્યાં નહોતું. મિત્રો, આગળ વિડિયોમાં આ રીતે પ્રિય મિત્રો, વધુ વિશ્વમાં દરેક વસ્તુ અસ્તિત્વમાં છે કારણ કે ના અસ્તિત્વ પાછળ એક ખાસ પ્રકારની વસ્તુની ઉર્જા એ ઉર્જા છે. જ્યારે આપણે સારા હોઈએ છીએ, જો આપણે તેનો ઉપયોગ કાર્યો માટે કરીએ તો તે સકારાત્મક ઉર્જા બચત અને ખોટી ક્રિયાઓ જ્યારે તેનો ઉપયોગ થાય છે ત્યારે તે નકારાત્મક ઉર્જા બની જાય છે. તેનો અર્થ એ છે કે વિશ્વમાં પછી ભલે તે ગમે તે હોય, માનવ કે પ્રાણી, દરેક પ્રાણીની પોતાની વિશેષ ઉર્જા હોય છે અને આજનું વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે. પ્રાચીન આર્ષ મુનિએ આ વાત ઘણા સમય પહેલા કહી હતી. મને ત્યારે જ ખબર પડી કે મારું જીવન બદલાશે. રુદ્રાક્ષ રત્ન ઉપાય તરીકે આવે છે. ભૂષણ, સોનું, ચાંદી અને અષ્ટધાતુ પણ 10,000 સુધીના દાગીનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જીવનની બધી મુશ્કેલીઓ, સમસ્યાઓ ગંભીર બને છે અને વ્યક્તિ સામનો કરે છે. મહેનતનું યોગ્ય પરિણામ મળવા લાગ્યું. પણ મિત્રો, આજે કમનસીબી છે ના આ શિક્ષિત વાતાવરણમાં જીવનમાં કેટલાક લોકો બરાબર ઉલટું કરે છે. આપણા પૂર્વજો, આપણા પ્રાચીન ઋષિઓ છે, પરંપરાઓ, આપણા ધર્મનું અપમાન કરે છે અને આને આપણે આધુનિકતા કહીએ છીએ. બધી જૂની માન્યતાઓ જૂની ઢોંગ છે અને ઠાકુર સાચા છે તેમની સાથે કંઈ થતું નથી. પણ મિત્રો, તમે તમારી પોતાની બુદ્ધિ વાપરી શકો છો.
બજારમાં આટલું બધું શા માટે છે તે વિશે વિચારો. બધી દુકાનો છે પણ કેટલીક ખાસ દુકાનો છે, ઘણું ચાલે છે અને તેમની બાજુમાંથી દુકાન પર કોઈ ગ્રાહકો નથી. તેઓ કંઈ પણ માટે આગળ વેચવામાં આવી રહી છે. મતલબ કે જે વ્યક્તિ સમાન કામ કરે છે, બધી જ સખત મહેનત કરવાની તકનીકો વપરાશકર્તાઓને સમાન લાભ મળે છે. શા માટે ત્યાં ઘણા પૈસા નથી? લોકોનું સન્માન કમાય છે અને સન્માન પણ કમાય છે અને ધંધામાં દિવસરાત પ્રગતિ કરે છે, જે ખૂબ આગળ વધે છે. જેમ તે ત્યાં શરૂ થયું ત્યાં પડેલા રહે છે અને કેટલાક આના જેવા છે જેમને પોતાનો ધંધો બંધ કરવો પડશે. બધું સરખું હોવા છતાં પડે છે. તેમના પરિણામો સંપૂર્ણપણે અલગ છે. આવું કેમ થાય છે મિત્રો? વિચારવા જેવી વાત છે. એક નાના ચા સ્ટોલ વિક્રેતા વિશે વાત કરી જાવ તો આ દેશમાં કરોડો ચા વિક્રેતાઓ છે, પરંતુ તેમાંથી કેટલાક ચા વિક્રેતાઓ આવા છે જે લાખો અને કરોડોમાં રમી રહ્યા છે. આપણા પોતાના વડાપ્રધાનજી ચાયવાલા હોવા છતાં આપણા દેશને જુઓ. આવા અનેક ઉદાહરણો વડાપ્રધાન બન્યા છે જેમણે નાની ટી સ્ટોલ પણ જોઈ હશે, બિઝનેસ શરૂ કર્યો અને આજે તેની કિંમત લાખો અને કરોડોમાં છે, રમી રહ્યા છે. જ્યારે અન્ય ચા વિક્રેતાઓ માત્ર છે તે આખી જિંદગી ચા વેચવામાં વ્યસ્ત રહ્યો છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? શા માટે કોઈએ પ્રથમ બીજો પ્રયાસ કર્યો? સફળતા ફક્ત મને જ મળે છે અને બીજું કોઈ નહીં. જીવનભર સંઘર્ષ કર્યા પછી પણ તમને કોઈના જીવનમાં સફળતા કેમ નથી મળતી? મારી પાસે હંમેશા સુખ, આનંદ અને આનંદ છે. તે જે કામ કરે છે તેમાં સમૃદ્ધિ રહે છે. માં તેને ત્વરિત સફળતા મળે છે, સીડી ઉપર જાય છે. અને શા માટે? કોઈના જીવનમાં મુશ્કેલીઓ, રોગો, દેવા, પરેશાનીઓ અને નાણાકીય તંગી ચાલુ રહેશે. સંબંધોમાં હંમેશા તણાવ રહે છે. એવું લાગે છે કે આ વ્યક્તિ માત્ર અને પરંતુ છે. આ સંસારમાં દુઃખ ભોગવવા જ આવ્યો છું. તેને ભૂલથી પણ ધૂળ નાખો, તેનાથી ક્યારે સુખ મળતું નથી. જો તે પણ જાય છે તો તે પણ લાંબા સમય સુધી રહેશે. ત્યાં નથી. તે તેના હાથમાંથી છીનવી લેવામાં આવે છે અને તે કોણ એકલું રહે છે? રોહતક પ્રેમમાં હા પાડતો રહે છે. હવે અહીં તમે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરો. ભગવાને ગીતામાં અર્જુનને શું કહ્યું કે અર્જુન, તું તારું કર્મ મનુષ્યના હાથમાં છે. તેની પાસે શક્તિ છે પણ તેને કેવું ઇનામ મળશે? હું ભગવાન પોતે હવે ખાતરી કરીશ. તમે સમજો છો કે અહીં કેટલું મોટું રહસ્ય છે. મનુષ્ય જીવનના તમામ કાર્યો કરે છે. પૃથ્વી પર આના જેવું કોઈ થયું નથી. એવું કોઈ નથી કે જે કંઈ ન કરી રહ્યું હોય. જીવનમાં સફળતા મેળવવા માટે સખત મહેનત ન કરવી. તેથી દરેક જણ પ્રયાસ કરતા નથી. તમે તમારું કામ કરો છો પણ ભગવાન બધું જાણે છે. શા માટે તમે ક્યારે જુદા જુદા મોતી આપો છો? મિત્રો, શું તમે ક્યારે આવું વિચાર્યું છે? તમે આવું વિચાર્યું પણ નહોતું? ગમે તે હોય, મને મળ્યું. સુખ હોય, દુઃખ હોય કે મુશ્કેલી હોય, તેથી સજા ગમે તેટલી મોટી હોય, ભાગ્ય તરીકે બધું સ્વીકાર્યું અને તમારી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓના કડવો ચુસ્કો પીવા પર ગયો. પરંતુ મિત્રો, કૃપા કરીને તેના વિશે વિચારો. તેથી જ આ વસ્તુઓ એટલી સરળ નથી. એવું લાગે છે કે માણસ ક્યારેક તેના કાર્યો માટે દોષિત છે. શું ભગવાન પરિણામ બદલી ન શકે? મિત્રો, ક્યારે સાથે રહી શકતા નથી? અલબત્ત આપણે આપી શકીએ છીએ. આપણે હંમેશા આપીએ છીએ. બસ માણસે તેના કાર્યોનો જવાબ આપવો જોઈએ. સાથે મળીને તમે તમારી આસપાસની ઊર્જાને સંતુલિત કરો છો. તેનું સૌથી મોટું રહસ્ય તેને યોગ્ય બનાવવાનું છે. હવે ક્યારેક તે માણસોની આસપાસ હોય છે. ઊર્જા વાતાવરણ હંમેશા હકારાત્મક છે. હવે તેનું કારણ એ હોઈ શકે છે કે તેમને પૂરના પૂર્વજોના આશીર્વાદ છે. તેમના ઘરનું વાતાવરણ ઘણું પવિત્ર અને પવિત્ર છે કે તેણે કેટલાક પ્રયત્નો કરવાની જરૂર છે. શું તેણી હંમેશા હકારાત્મક ઊર્જામાં નથી? જો તે ડૂબી જશે તો તે ઝડપથી કામ કરશે.
મને સફળતા મળશે અને હું આગળ વધીશ જશે અને કેટલાક સાથે ચોક્કસ વિપરીત થાય છે તેથી તે લોકોએ તેમની ઊર્જાને સકારાત્મકમાં ફેરવવી જોઈએ તેને બનાવવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે હા મિત્રો આ માત્ર માનવીય ભૂલ છે તે આટલું સમજી શકતો નથી જો તે આટલું સમજી શકે પછી બધી પરેશાનીઓ પણ દૂર થાય છે અને સફળતા મળે છે તેની સાથે ભગવાનને મળવા જાય છે પ્રેમ અને આશીર્વાદ આવતા રહે છે તો હવે તમારે આ અને આજના આ વિડીયોમાં સમજવું પડશે અમે તમને આ વિશે ઊંડાણપૂર્વક જણાવીશું સમજાવવા જઈ રહ્યા છીએ અને આ વિશે એક ખાસ વાત આમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા આખું જીવન પ્રયોગ સાથે ઉડી જશે સકારાત્મક ઊર્જામાં ફેરવાશે અને તમારા સૌથી નાના એક્ઝિક્યુટિવના પરિણામો વાંચો તમને હા મિત્રો મળવા લાગશે ધ્યાનથી સમજો અને વિડીયોને અંત સુધી જોજો જો તમે અહીંથી વિડીયો છોડ્યો હોય તો તમે આ મોટી ભૂલ કરશો વિડીયો તમારી સાથે સમાપ્ત થશે તમારે ત્યાં સુધી જોવાનું છે કે તમે જીવનમાં કંઈક વિશેષ પ્રાપ્ત કરશો ધ્યાનથી સમજો તો જ તમે વાંચી શકશો આપણે નાની વસ્તુઓથી શરૂઆત કરીએ છીએ કારણ કે હર્ષ ટોકનું પરિણામ જોરદાર છે જ્યારે પણ તમે તમારા ઘરની બહાર જાઓ છો ત્યારે આવું થાય છે તમારા જેવા મહત્વપૂર્ણ કામ માટે બહાર ધંધો ચાલુ રાખો અને તમને સફળતાની શુભેચ્છા પ્રથમ વસ્તુ તમારે કરવાનું છે તમારા સ્વર મુજબ ઘરેથી તમારું પ્રથમ પગલું ભરો જે સ્વર્ગ છે તે હવે બહાર કાઢવું પડશે તમે તમારા નાકના વિસ્તારમાંથી તે સમજો છો જેસીબીની તસવીરમાંથી શ્વાસ બહાર આવી રહ્યો છે તમારું સ્વર્ગ હવે સક્રિય છે જો શ્વાસ જમણી બાજુથી નીકળે તો આપણો સૂર્ય સ્વરા સક્રિય છે અને ડાબી બાજુથી જ્યારે શ્વાસ બહાર આવે છે ત્યારે ચંદ્ર સ્વર સક્રિય હોય છે એવું થાય છે મિત્રો તેનો બહુ મોટો અર્થ છે અને તેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યો છે વિગતવાર સમજાવ્યું પરંતુ અમે ટૂંકમાં સમજાવીએ છીએ ઘર છોડતા પહેલા તમારે જોઈએ તમારા નાક પાસે તમારો હાથ લો અને હવે ગમે તે બાજુથી શ્વાસ લેવામાં આવ્યો છે જો શ્વાસ જમણી બાજુથી બહાર આવતો હોય તમારે તમારો જમણો પગ ઘરની બહાર કાઢવો પડશે અને જો શ્વાસ ડાબી બાજુથી બહાર આવતો હોય જો હા તો તમારો ડાબો પગ એટલે કે ઊંધો છે પગ બહાર કાઢવા અને નાની વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્યારે તમે એકવાર તમે તમારા પગને ઘરની બહાર કાઢો તમારે ન તો પાછું વળીને જોવાની જરૂર છે તમારે ઘરની અંદર પાછા આવવું પડશે તે ખાસ છે થાય છે કારણ કે એકવાર તમે ઘરની બહાર જાઓ છો જો તે બહાર આવ્યું તો નિયમ એ છે કે તમે કામ કરો છો એ કામ કરવા ઘરની બહાર નીકળ્યા છે પૂર્ણ કર્યા પછી જ ઘરમાં ફરી પ્રવેશ કરો યાદ રાખો કે આપણે સામાન્ય નથી આપણા વેદને મંદિરનો દરજ્જો મળ્યો છે તેના મંદિરનો ઉલ્લેખ પુરાણ અને શાસ્ત્રોમાં મળે છે જેમ આપણે હવે બીજાને માન આપવું પડશે ખાસ વાત એ છે કે હું માની લઉં છું કે તમે કોઈ ખાસ છો ટ્રીપ પર જવું કારણ કે ક્યારેક તે થાય છે કે આપણે કોઈ મુસાફરી માટે ઘરની બહાર જઈએ છીએ માટે અને અમે અમારી હવા માંગો છો યાત્રા સફળ રહે અને યાત્રામાંથી આપણે મોટી વસ્તુઓ હાંસલ કરીએ જો તમને તમારા જીવનભર અદ્ભુત લાભ મળે છે હવે આવા આશ્ચર્યજનક ફાયદા આપણા માટે કામમાં આવે છે આ હાંસલ કરવા માટે તમારે કોઈ પણ વિશેષ પગલાં લેવાની જરૂર છે અમે તમને જણાવીએ છીએ તે ખાસ યાત્રા બીજા દિવસે જ્યારે તમે ઘરની બહાર તમે ઘર છોડતા પહેલા તમારે જોઈએ થોડો ગોળ ખાવો અને પાણી પીવું અથવા મિત્રો મારે થોડો ગોળ અને પાણી ખાવાની જરૂર છે